नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। ધોરણ 9 અંગ્રેજી પ્રશ્નપત્ર 1 નું સોલ્યુશન। પેરેગ્રાફ આધારિત પ્રશ્નો। પ્રશ્ન 1, હુ વોઝ ઈદી એટલે કે ઈદી કોણ હતો? જવાબ, ઈદી વોઝ અ ઝુલુ હન્ટર। ઈદી એક ઝુલુ જાતિનો શિકારી હતો। પ્રશ્ન 2, વોટ ડીડ ઈદી સી એટલે કે ઈદીએ શું જોયું? જવાબ, ઈદી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન ફિલ્ડ। ઈદીએ હરણોનું એક વિશાળ ટોળું ઘાસ ચરતું જોયું। પ્રશ્ન 3, વોટ ડીડ ઈદી થિંક વેન હી સો ધ ડિયર એટલે કે જ્યારે ઈદીએ હરણોને જોયા ત્યારે તેણે શું વિચાર્યું? જવાબ, when Idi saw the deer, he thought, these deer are really wonderful, but I have to run a lot to catch one of them. એટલે કે ઈદીએ વિચાર્યું કે આ હરણો ખરેખર ખૂબ સુંદર છે, પણ તેમાંથી એકાદને મારે પકડવું હોય તો ખૂબ જ દોડવું પડે છે। પ્રશ્ન 4, how did a female cheetah catch a deer એટલે કે માદા ચિત્તાએ હરણને કઈ રીતે પકડ્યું? જવાબ, અ ફિમેલ ચિત્તા ક્રાઉલ્ડ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ, ધેન શી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર એટલે કે એક માદા ચિત્તા હરણની પાછળ સરકતી ગઈ, પછી તેણે કૂદકો લગાવી અને એક હરણને પકડી પાડ્યું। પ્રશ્ન 5, વિથ whom did the cheetah enjoy the meal એટલે કે ચિત્તાએ કોની સાથે ભોજનનો આનંદ માણ્યો? જવાબ, the cheetah family enjoyed the meal with her 2 young cubs એટલે કે પેલી માદા ચિત્તાએ તેના 2 બચ્ચાઓ સાથે ભોજનનો આનંદ માણ્યો। પ્રશ્ન 6, અહીં આપણે વાક્ય કોણ કોને કહે છે તે જણાવવાનું છે। પ્રશ્ન 6, ધીઝ ડિયર આર રિયલી વેરી વન્ડરફુલ બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ। આ હરણો ખૂબ જ સુંદર છે, પણ મારે તેમાંથી એકને પકડવું હોય તો ખૂબ જ દોડવું પડે છે। ઈદી સેડ ટુ હિમસેલ્ફ એટલે કે ઈદીએ મનમાં વિચાર કર્યો। 7, આહા, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ 1 એટલે કે એક ગુલામ કરતાં આપણી પાસે જો 2 ગુલામ હોય તો વધારે સારું રહે। આ વાક્ય ઈદી મનમાં વિચારે છે એટલે ઈદી સેડ ટુ હિમસેલ્ફ। પ્રશ્ન 8, એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ because you are lazy and wicked too આપણી આદિવાસી પ્રજાતિના બધા લોકો તને નફરત કરશે કારણ કે તું આળસુ અને દુષ્ટ પણ છે। આ વાક્ય શન્નો ઈદીને કહે છે, એટલા માટે શન્નો સેડ ટુ ઈદી। પ્રશ્ન 9, યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ એટલે કે તે આપણી સમગ્ર આદિવાસી જાતિ પર કલંક લગાવ્યું છે। આ વાક્ય શન્નો ઈદીને કહે છે, એટલા માટે શન્નો સેડ ટુ ઈદી। પ્રશ્ન નંબર 10, વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ આપણે જાણીએ છીએ કે શિકારીએ પોતાની શક્તિ અને પોતાની આવડતથી શિકાર કરવો જોઈએ। આ વાક્ય શન્નો ઈદીને કહે છે, એટલા માટે શન્નો સેડ ટુ ઈદી। હવે આપણે લીટી કરેલ ભાગ જવાબ તરીકે મળે એ રીતે પ્રશ્ન વિકલ્પ પસંદ કરવાનો છે। વિકલ્પ નંબર 1, વિનીત બ્રોટ સ્વીટ્સ
યસ્ટરડે. આ વાક્યમાં વિનીત છે એ વ્યક્તિ છે, વાક્યનો કર્તા છે અને વાક્યની શરૂઆતમાં છે. આથી ઓપ્શન એ પસંદ કરીશું, હુ બોટ સ્વીટ્સ યસ્ટરડે. પ્રશ્ન 12. મનાલી વેન્ટ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. આ પ્રશ્નમાં ઇન ધ મોર્નિંગ સમય સૂચવે છે. સમય સૂચવે છે એટલા માટે આપણે ઓપ્શન સી પસંદ કરીશું, વેન વાળું. વેન ડીડ મનાલી ગો ટુ સ્કૂલ. પ્રશ્ન નંબર 13. ફાધર વેન્ટ ટુ ઓફિસ એટ 9 AM. આ વાક્યમાં ટુ ઓફિસની નીચે લીટી છે જે સ્થળ સૂચક છે, એટલા માટે આપણે ઓપ્શન બી વેર વાળું ઓપ્શન પસંદ કરીશું. વેર ડીડ ફાધર ગો એટ 9 AM. પ્રશ્ન નંબર 14. રાધા બોટ બુક્સ ફ્રોમ ધ માર્કેટ. હવે આ વાક્યમાં બુક્સ શબ્દની નીચે લીટી છે જે એક વસ્તુનું નામ છે, એટલા માટે આપણે ઓપ્શન એ વોટ વાળું ઓપ્શન પસંદ કરીશું. વોટ ડીડ રાધા બાય ફ્રોમ ધ માર્કેટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 15. રામજીભાઈ હેઝ 3 કાઉઝ. આ વાક્યમાં 3 એ સંખ્યા દર્શક છે, એટલા માટે આપણે ઓપ્શન બી હાઉ મેની વાળો વિકલ્પ પસંદ કરીશું. હાઉ મેની કાઉઝ ડઝ રામજીભાઈ હેવ. હવે આપણે ફંક્શન ઓળખાવવાના છે. પ્રશ્ન નંબર 16. વોટ અ શેમ એટલે કે કેવું શરમજનક. આ ઓપ્શન જે છે એમાં બી જવાબ આવશે. એક્સપ્રેસિંગ ઇમોશન એમાં ડિસગાઇઝ. ડિસગાઇઝ એટલે કે તૃણા. પ્રશ્ન નંબર 17. હાઉ સેડ કેવું ઉદાસીનતા ભર્યું કહેવાય. તો એનો જવાબ આવશે એક્સપ્રેસિંગ ઇમોશન એમાં સેડનેસ. વિકલ્પ નંબર સી. સેડનેસ એટલે કે ઉદાસી. નંબર 18. વેલ ડન. વેલ ડન એટલે કે શાબાશ. એમાં આપણે ઓપ્શન પસંદ કરીશું એક્સપ્રેસિંગ ઇમોશન જોય. જોય એટલે આનંદ. આપણે આ વસ્તુ આનંદથી કહેતા હોઈએ છીએ. પ્રશ્ન 19. કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન્સ એટલે કે અભિનંદન. આ વસ્તુ પણ આપણે આનંદથી કહેતા હોઈએ છીએ, એટલા માટે ઓપ્શન એ એક્સપ્રેસિંગ ઇમોશન જોય. પ્રશ્ન નંબર 20. બેસ્ટ ઓફ લક. આમ કહીને આપણે બીજાને શુભેચ્છાઓ પાઠવતા હોઈએ છીએ, એટલા માટે જવાબ ઓપ્શન ડી એક્સપ્રેસિંગ ઇમોશન ગુડ વિશિસ. ત્યારબાદ આપણે માય ફેવરિટ બર્ડ અથવા એનિમલ એટલે કે મારું પ્રિય પક્ષી અથવા પ્રાણી એના વિશે નિબંધ લખવાનો છે. અહીં આપણે મારા પ્રિય પક્ષી વિશે લખેલું છે, તો ચાલો એ નિબંધ જોઈએ. ધેર આર થાઉઝન્ડ્સ ઓફ બર્ડ્સ ઓન ધ અર્થ. પૃથ્વી પર હજારો પક્ષીઓ છે. બટ માય ફેવરિટ બર્ડ ઇઝ ધ પીકોક. પણ મારું પ્રિય પક્ષી મોર છે. ઇટ ઇઝ અ બિગ એન્ડ બ્યુટીફુલ બર્ડ. તે એક મોટું અને સુંદર પક્ષી છે. ઇટ ઇઝ અવર નેશનલ બર્ડ. એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. ઇટ બીકમ્સ હેપી વેન ઇટ સીઝ ક્લાઉડ્સ ઇન ધ સ્કાય ઇન ધ મોન્સૂન. એટલે કે મોર આકાશમાં ચોમાસાની ઋતુમાં જ્યારે વાદળો જુએ છે ત્યારે તે ખૂબ જ ખુશ થાય છે. ઇટ ઇટ્સ ગ્રેઇન્સ એન્ડ સ્મોલ ઇન્સેક્ટ્સ. તે અનાજ અને નાના જીવોને ખાય છે. ઇટ ઇઝ સીન ઇન વિલેજીસ એન્ડ ફોરેસ્ટ. એટલે કે મોર એ ગામડાઓમાં અને જંગલોમાં જોવા મળે છે. ઇટ ઇઝ અ બિગ એનિમી ઓફ ધ સ્નેક. તે સર્પ પ્રજાતિનો એક મોટો દુશ્મન છે.
ચિલ્ડ્રન લાઇક ધ પીકોક વેરી મચ. બાળકોને મોર ખૂબ જ પસંદ હોય છે. ઇટ ઇઝ ધ વ્હીકલ ઓફ કાર્તિકેય એન્ડ સરસ્વતી. તે કાર્તિક અને સરસ્વતીનું વાહન છે. ઇટ ઇઝ માય ફેવરિટ બર્ડ. તે મારું પ્રિય પક્ષી છે. અહીં ધોરણ 9 અંગ્રેજી પ્રશ્નપત્ર 1 પૂર્ણ થાય છે. ધન્યવાદ.